અમરેલીની લીલિયા રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કેસમાં તપાસ તેજ બની છે। સાવરકુંડલા વન વિભાગે આઉટસોર્સિંગ ટ્રેકર્સના નિવેદન નોંધ્યા। વિડીયો કોલમાં સિંહ દર્શન કરનાર લોકોને બોલાવીને નિવેદનો લેવાયા છે। આજે આરોપીઓ રેહાન પઠાણ, યશરાજસિંહ વાજા રિમાન્ડ પૂર્ણ થશે। સિંહની પજવણી કરવા મુદ્દે વન વિભાગે 5 લોકોના નિવેદન લીધા। અહેમદ મેમણ, રેહાન પઠાણ, યશરાજસિંહ વાજા ગેરકાયદેસર સિંહ દર્શન કરવા ગયા હતા। આરોપીઓએ જંગલમાંથી કેટલાક લોકોને વિડીયો કોલ કર્યા હતા। સિંહે હુમલો કરતા અહેમદ મેમણનું મોત થયું હતું। સિંહની પજવણી કરનારા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। હાલ બંને આરોપીઓ રિમાન્ડ પર હોવાથી પૂછપરછ કરવામાં આવી રહી છે। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીની લીલિયા રેન્જમાં ગેરકાયદેસર સિંહ દર્શન કેસમાં હવે તપાસ તેજ બની છે, શું અપડેટ? લીલિયા રેન્જમાં સિંહ દર્શનમાં યુવકનું મોત થયું હતું। સિંહે હુમલો કર્યો હતો તે દરમિયાન મોત થયું હતું। તે મામલે લીલિયા રેન્જ વન વિભાગ દ્વારા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી। એને કોર્ટ હવાલે કરવામાં આવ્યા હતા। જોકે કોર્ટે એને 2 દિવસના રિમાન્ડ આપ્યા હતા। રિમાન્ડ દરમિયાન કેટલીક જે તપાસ છે સામે ખોલી છે, ત્યારે વન વિભાગ દ્વારા આજે યુવકની પૂછપરછ કરતા એમને 3 લોકોને વિડીયો કોલ કર્યાનું અંત પણ સામે આવી રહ્યું છે। ત્યારે સ્પષ્ટ ફલિત થઈ રહ્યું છે કે યુવકો છે સિંહ દર્શન કરી રહ્યા હતા। જોકે વન વિભાગ દ્વારા વિડીયો કોલ વાળા જે લોકો હતા એમના નિવેદન લેવાયા છે અને સાવરકુંડલાના જે આઉટસોર્સિંગ છે વન વિભાગના ટ્રેકર્સનું તેમનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે। બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર।